રાજ્યમાં સૌ પ્રથમ વખત પૂર્વ કચ્છમાં હિસ્ટ્રી સીટર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી આરંભાઈ છે। સામખિયાળી પોલીસ દ્વારા શિકારપુરના અનેક ગુનાઓમાં હિસ્ટ્રી સીટર આરોપી હાજી અહમદ રાયાના અતિક્રમણ પર કાર્યવાહી કરવામાં આવી છે। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમારે જિલ્લાના અસામાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે। ડીજીપી વિકાસ સહાયે તમામ અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી, જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે લિસ્ટ તૈયાર કરી ગુનાહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સામખિયાળી પીઆઈ પીએસઆઈ સહિત સામખિયાળી લાકડિયા પોલીસ તેમજ ભચાઉ તાલુકા પંચાયતના અધિકારીઓ જોડાયા હતા। આજે સામખિયાળી પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે એક રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ રાયા છે, જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર, લૂંટ, આર્મ્સ એક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે। એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે, જેમાં સરકારી જગ્યા ઉપર એમનું જે દબાણ હતું, જેમાં એ રહેતા હતા, એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલિશન કરીને એમને ખુલ્લી કરવામાં આવી છે। અને અત્યારે જે ઓવરઓલ એક્સરસાઇઝ જે છે એમાં જે અલગ અલગ આરોપીઓના કોઈ પણ વસ્તુ ગેરકાયદેસર મિલકત હશે અથવા તો કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન હશે, એમને પણ આઈડેન્ટિફાઈ કરીને પોલીસ દ્વારા અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જે આ કાર્યવાહી જે ચાલુ થઈ છે એમાં ભવિષ્યમાં પણ જે છે અલગ અલગ કાર્યવાહીઓ ચાલુ રહેશે।